पवित्र श्रावण मासना अंतिम दिवसे श्री नर्मदा संस्कृत वेद पाठशाला खाते समूह अभिषेकात्मक लघुरुद्रનું आयोजन। जीव अने शिवना मिलन स्वरूप पवित्र श्रावण मासमां 11 થી અમાસ સુધી श्री नर्मदा संस्कृत वेद पाठशाला खाते शिव महोत्सवનું आयोजन કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આજે શ્રાવણના અંતિમ દિવસ શનિવારે અમાસના દિને સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું મોટી સંખ્યામાં યજમાનોએ લાભ લીધો હતો। દેવાદિદેવ મહાદેવજીના પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે। श्रावण मासना अंतिम दिवसे शिव मंदिरों में भक्तों भीड़ जमावी छे, त्यारे सनातनना रक्षण अर्थे अने वैश्विक कल्याणनी भावना साथे पवित्र श्रावण मास दरमियान श्री नर्मदा संस्कृत वेद पाठशाला खाते शिव महोत्सवનું आयोजन करवामां આવ્યું હતું, જેમાં 11 થી અમાસ સુધી વિવિધ ધાર્મિક અનુષ્ઠાન સહિત કાર્યક્રમો યોજાયા હતા। આજરોજ તારીખ 23 ને શ્રાવણના અંતિમ શનિવારે એટલે શનિવારી અમાસના દિવસે તપોવન સંસ્કાર કેન્દ્ર શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ દિનેશભાઈ પંડ્યા, કીર્તિબેન જોશી, સમસ્ત ગુરુજનો, ઋષિકુમારો સહિત યજમાનો જોડાયા હતા અને સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રનો લાભ લીધો હતો। वागर्थ विव संपृक्तो वागर्थ प्रतिपत्तये जगत पितरो वंदे पार्वती परमेश्वरो। बधाने श्रावण महीनाना पवित्र अंतिम दिवसे ओम नमः शिवाय, जय जय भोला शंकर। तपोवन संकुल अंतर्गत श्री नर्मदा संस्कृत वेद पाठशाला द्वारा श्रावण महीनाना अंतिम दिवसे એટલે કે અમાવાસ્યાના દિવસે સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચની ભાવિક જનતાએ તેમજ લીધો છે। આ પવિત્ર શ્રાવણ માસ એટલે શિવ અને જીવનું મિલન, અને એવા પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન પર અભિષેક કરી અભિષેકાત આત્મશુદ્ધિ એવું આપણું સંસ્કૃતનું વચન છે। તો ભગવાન ઉપર સુંદર મજાનો અભિષેક કરીએ અને જ્ઞાનનું સંવર્ધન થાય, સત્વિદ્યાની પ્રાપ્તિ થાય, સનાતન ધર્મની રક્ષા થાય એવો ઉદ્દેશ્ય છે। આ અભિષેકાત્મક લઘુરુદ્રની અંદર અમારા તપોવન સંકુલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના પ્રમુખ શ્રી દિનેશભાઈ પંડ્યા, સાથે મેનેજિંગ ટ્રસ્ટી અમારા શ્રી કીર્તિબેન, સમસ્ત ગુરુજનો અને ઋષિકુમારોના સહિયારા પ્રયાસથી આ આયોજન અમારું સફળ થયું છે। પ્રતિવર્ષ અમે આયોજન કરીએ છીએ અને સનાતન સંસ્કૃતિનું રક્ષણ થાય અને ભારત દેશનું વિશ્વનું કલ્યાણ થાય એ જ ઉમદા હેતુ આમાં રહેલો છે। અમીવૃષ્ટિ પણ થઈ રહી છે। ભગવાન દેવાદિદેવ મહાદેવ આ મેઘ દ્વારા સુંદર વૃષ્ટિ વરસાવી રહ્યા છે। સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય એ જ અમારી અભ્યર્થના છે। જય જય મહાદેવ, હર હર મહાદેવ, જય જય પરશુરામ।